નમસ્કાર દર્શક મિત્રો, એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। આજ રોજ મજલિસે દાવતુલ હક પ્રાથમિક શાળામાં 75મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલ મજલિસે દાવતુલ હક મદરસાના મૌલાના જેસ સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ વિવિધ પ્રકારના દેશભક્તિ ગીત અને ગુજરાતી અંગ્રેજીમાં સ્પીચ આપી તેમજ રમૂજી નાટકો ભજવી ઉપસ્થિત રહેલા તમામ લોકોના દિલ જીતી લીધા હતા। સ્કાઉટના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ પરેડ અને પિરામિડ એક પ્રકારનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન MA શેખ દ્વારા કરવામાં આવ્યું હતું। દેશભક્તિ ગીત અને સ્પીચ તેમજ નાટક સોહેલભાઈ છુવારા અને ઇકબાલ ખાન મોગલના અસરકારક માર્ગદર્શન હેઠળ બાળકોએ ઉત્સાહપૂર્વક તૈયાર કરી રજૂ કર્યું હતું। શાળાના આચાર્ય શ્રી અનવર ખાન પઠાણ સાહેબે બાળકો ભવિષ્યમાં દેશના આદર્શ નાગરિક બનીને દેશની સેવા કરે તેમજ તેમનું જીવન સુખી અને સમૃદ્ધ બને તે માટે ખૂબ જ સારો અભ્યાસ કરી તેમનું અને તેમના કુટુંબ અને સમાજનું અને દેશનું ગૌરવ વધારે એવી દિલી આશીષ શાળા પરિવાર તરફથી આપી હતી। વધુમાં સાહેબે આપણા અમર જવાનો શહીદોએ આપેલ બલિદાન પર તેમજ પ્રજાસત્તાક દિનના ઉત્સવને સફળ બનાવવા માટે તમામ શિક્ષક મિત્રોએ ખૂબ સારો સાથ સહકાર આપ્યો હતો। અંતે રાષ્ટ્રીય ગીત ગાઈ બાળકોને મોઢું મીઠું કરાવી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો। વધુ સમાચારો માટે જોતા રહો એમડી ન્યૂઝ ગુજરાતી। બ્યુરો રિપોર્ટ, એમડી ન્યૂઝ, બનાસકાંઠા।